હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવા દાખલા જોઈશું કે જેમાં આપણે એક્સને ધારવો જ પડે અને તો જ જવાબ આવી શકે. સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ. કોઈ વ્યક્તિને તેની ઉંમર જણાવવા કહેવામાં આવ્યું તો તેણે એવો જવાબ આપ્યો કે 3 વર્ષ પછીની મારી ઉંમર લ્યો તેને 3 ગણી કરો અને મળતું ગુણનફળ છે એટલે ગુણાકાર કરીને જે આપણને મળે છે કિંમત એમાંથી 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણાને ઘટાડો અને પછી જે જવાબ આવશે તે મારી ઉંમર હશે તો તે વ્યક્તિની વર્તમાન ઉંમર આપણે શોધવાની છે. ધારો કે તે વ્યક્તિની વર્તમાન ઉંમર એ આપણે ધારી લઈએ x છે. કેટલી છે? x છે. એ ધારી લઈએ x વર્ષ. ઓકે, ધારવું જ પડશે. ચલો, આપણને જે માહિતી આપેલી છે એના ઉપર આપણે ફોકસ કરીએ. 3 વર્ષ પછીની મારી ઉંમર લ્યો. તો x લીધું, એમાં 3 વર્ષ પછી એટલે કે 3 ઉમેરવું પડે. તેને 3 ગણી કરો. તો ચાલો આપણે એને 3 ગણી કરીએ. ઓકે, મળતા ગુણનફળમાંથી આનો જે ગુણાકાર કરીએ એના જે કિંમત મળે એ એટલે કે ગુણનફળમાંથી 3 વર્ષ પહેલાની ઉંમરના 3 ગણાને 3 વર્ષ પહેલાની x ઓછા 3 એટલે 3 વર્ષ પહેલાની ઉંમરને પાછું એનું રીતે શું કરવાનું છે? 3 ગણું. એનો પાછો શું કરો? ઘટાડો કરો. એટલે ઘટાડો એટલે આમાંથી ઘટાડો કર્યો બરાબર. પછી જે જવાબ આવશે તે મારી ઉંમર હશે એવું કીધેલું એટલે x. બસ આ તમને સ્ટેપ આવડવું જરૂરી છે. આવડે એટલે તમારો જવાબ પાકો, કારણ કે અહીં તો હવે સાદુરૂપ જ આપવાનું છે. 3 9 ઓછા 3x ઓછા ઓછા વત્તા થશે 9 અને x. અહીંયા જો ઓછા 3x અહીંયા પ્લસ 3x એ બેગને ગયા 9 અને 9 18. તો x બરાબર શું મળી ગયું? 18 વર્ષ આન્સર મળી ગયો. આપણને શું આવડવું જોઈએ? આ સ્ટેપ આવડવું જોઈએ. બીજો દાખલો જોઈએ. પિતાએ પોતાના પુત્રને એવું કહ્યું કે તારા જન્મના સમયે મારી ઉંમર તારી વર્તમાન ઉંમરથી 5 વર્ષ વધુ હતી. જો હવે પિતાની ઉંમર 39 વર્ષ હોય તો પુત્રની ઉંમર 5 વર્ષ પહેલા કેટલી હતી? હવે પહેલા ને પછી આપ્યું હોય એ મુજબ આને પછી પણ કરી નાખીએ. બંને રીતે આપણે ગણીશું કેટલી હતી. તો આપણે ખરેખર તો ગોતશું કઈ? વર્તમાન ઉંમર ગોતશું. વર્તમાન એમાં આપણે પછીની વાત હોય તો એમાં +5 કરી નાખશું, પહેલાની વાત હોય તો -5 કરી નાખશું. ચાલો સૌથી પહેલેથી જોઈએ. પિતાએ પોતાના પુત્રને કહ્યું કે તારા જન્મના સમયે મારી ઉંમર તારી વર્તમાન ઉંમરથી, તો અહીંયા વર્તમાન ઉંમર છે ને એને આપણે ધારી લઈએ x. પુત્રની વર્તમાન ઉંમર એ કેટલી ધારી લઈએ? x ધારી લઈએ વર્ષ. કારણ કે અહીંયા તો પિતાની આપેલી છે તો પિતાની પણ લખી નાખીએ. પિતાની કઈ છે? વર્તમાન. હાલ લખેલું છે ને, વર્તમાન ઉંમર 39 વર્ષ હોય. ચાલો આટલું. તો પુત્રની 5 વર્ષ પહેલા કેટલી હશે ને એ બધું ગોતવાનું છે. તો આપણી પાસે આ માહિતી આપેલી છે. આ કઈ માહિતી છે? વર્તમાન સમયની માહિતી છે, એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આની ઉપર ફોકસ કરીએ. તારા એટલે કે પુત્રના જન્મ સમયની વાત છે. મારી એટલે કે પિતાની ઉંમર. તારી વર્તમાન સમય આપણે કેટલું ધારી લીધું? x ધારી લીધું ને અહીંયા પુત્રની ઉંમરથી 5 વર્ષ વધુ એટલે અહીંયા શું થશે? x + 5. કોની? પિતાની. તો પિતાની ઉંમર કેટલી મળી ગઈ? પિતાની ઉંમર બરાબર x + 5. પણ ક્યારે મળી? જન્મના સમયે. તો અહીંયા મૂકી દઈશું પુત્રના જન્મ સમયે. તો અહીંયા થોડુંક વિચારવું પડશે કે આપણે 39 નો ઉપયોગ કઈ રીતના કરીશું. ધારો કે વર્તમાન ઉંમર કેટલી આપેલી છે? 39 વર્ષ. અને અહીંયા વર્તમાન ઉંમર કેટલી આપેલી છે? x આપેલી છે. આપણે ધારેલી છે, ભલે ધારી પણ આપેલી તો એટલી છે. હવે હું તમને કહું કે તમારો જન્મ થયો અત્યારે તમારા 20 વર્ષ છે. તમારા 20 વર્ષ છે અને તમારા પિતાજીના વર્ષ છે 45. ધારી લો. તો હું તમને એમ કહું કે તમારા જન્મ સમયે તમારા પિતાની ઉંમર કેટલી હતી? તો તમે 20 વર્ષ તમે ને થયો એટલે તમારો જન્મ થયો એટલે 20 વર્ષ તમે બાદ કરો એટલે અહીંથી સીધા તમે બાદ કરો તો તમારા પિતાની ઉંમર કેટલી થઈ જાય? 25 વર્ષ થાય. ઓકે, તો આપણને વર્તમાન ઉંમર આપેલી છે તો અહીંયા એમ લખી શકાય પિતાની ઉંમર ક્યારે? પુત્રના જન્મ સમયે. પુત્રના જન્મ
સમયે. માનો કે અત્યારના કેટલી છે 39, તેમાંથી હું એક્સ બાદ કરી નાખું તો પુત્રનો જ્યારે જન્મ થયો એ ઉંમર મળી જાય. ઓકે, તો આપણને બે માહિતી મળી, એક આ મળી અને એક આ મળી. તો આપણે સાદુરૂપ જ આપવાનું છે, કારણ કે એક્સ પ્લસ 5 બરાબર શું છે 39 માઇનસ એક્સ. આ માઇનસ એક્સ છે આ બાજુ લઈ લો, આ 5 છે આ બાજુ લઈ લો, એટલે 2x બરાબર કેટલા થશે? અહીંયા 39 માંથી 5 કાઢીએ એટલે 34 અને x એટલે 17 દુ 34. આ આન્સર બનશે? નહીં બને. શું કામ નહીં બને? કારણ કે આપણને કીધેલું છે કે 5 વર્ષ પહેલા કીધું હોય તો -5 કરવાનું, અને અહીંયા જે જવાબ આવે એ 12 વર્ષ આવશે. અને 5 વર્ષ પછીની વાત કરીએ તો 17 વત્તા 5 કરવાનું, એટલે કે 22 વર્ષ હોઈ શકે. જે આપણને કન્ડિશન મૂકી એ મુજબ આપણે કામ કરવાનું છે. ઓકે, તો તમને શું ખબર પડવી જોઈએ કે કોઈ પણ સેન્ટેન્સ આપેલું છે એને વ્યવસ્થિત રીતે ગોઠવતા આવડવું જોઈએ. એની પછી વાત કરીએ, કેવિન અને વિરાટની ઉંમર ગુણોત્તરમાં આપેલી છે. તેની ઉંમરનો ગુણાકાર આપેલો છે 270. જોવો અહીંયા તફાવત હોય તો આપણે રેશિયો મેથડનો યુઝ કરી શકીએ. સરવાળો હોય તો પણ રેશિયો મેથડનો યુઝ કરી શકીએ. પણ અહીંયા રેશિયો મેથડનો યુઝ નહીં થાય, હારવું જ પડશે એક્સ. તફાવત એટલે બાદબાકી પણ સમજો, બાદબાકી કરીએ તો એ બંનેનો તફાવત મળી જાય. તો ત્યારે રેશિયો મેથડ આપણે યુઝ કરી શકતા હતા, પણ અહીંયા આપણે રેશિયો મેથડ યુઝ નહીં કરીએ. ક્યારે? ગુણાકાર આવે ત્યારે. તો 5x અને અહીંયા 6x લઈ લેશું, કારણ કે આપણને 5 જેમ 6 આપેલું છે ને, તો આ રીતના ધારી લઈશું. અને પછી શું કરીશું કે એનો ગુણાકાર કેટલો છે 270. તો 5x into 6x ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 270. હાલો, આટલું આપણને આપેલું છે. તો હવે આપણને કેટલું થાય? 5 6 30 x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 270. મીંડું ગયું 9. હાલો, તો અહીંયા એક્સ સ્ક્વેર બરાબર શું મળે છે? 9 મળે, અને એક્સ બરાબર શું મળશે? 3 મળશે. આ કિંમત ક્યાં મૂકી દો? અહીંયા મૂકી દો. તો 5x ઇઝ ઇક્વલ ટુ શું થાય? 5 into 3 15 વર્ષ થઈ જશે. અને 6x ઇઝ ઇક્વલ ટુ 6 into 3 36 18. એ આપણો આન્સર મળી જશે. ઓકે, અહીંયા આપણે ધારવું જ પડે એમ હતું. એની પછી અશ્વિનની ઉંમર વિલાસની ઉંમરના 4 ગણાથી 4 ઓછી છે. 10 વર્ષ પછી અશ્વિનની ઉંમર વિલાસની ઉંમરના 2 ગણાથી 8 વધુ થશે, તો બંનેની વર્તમાન ઉંમર જણાવો. હવે અહીંયા અશ્વિનને હું એ ધારી લઉં અને વિલાસને વી ધારી લઉં. હવે અહીંયા આપણે ધ્યાન શું રાખવું પડશે? ખાસ ધ્યાન રાખો. તો હું અહીંયા નોંધ જ લખી નાખું કે એક્સ કોના માટે ધારવો? તો નાની ઉંમર માટે જ એક્સ ધારવો. આ યાદ રાખી લેવાનું, ભૂલ ન પડી જાય. નાની ઉંમર માટે જ શું ધારવાનો છે? એક્સ ને ધારવાનો છે. તો અહીંયા શું કીધેલું છે? વિલાસની ઉંમરના 4 ગણાથી 4 ઓછી છે. તો વિલાસને આપણે એક્સ ધારી લઈએ. એનાથી આપણે અશ્વિનની ઉંમર કેટલી છે? 4 ગણી છે, ને એમાં પાછી 4 ઓછી છે એમ કીધેલું છે. હાલો, આ આપણને સંબંધ મળી ગયો. હાલો, આ સેન્ટેન્સ પૂરું થઈ ગયું. હવે આ સેન્ટેન્સને 10 વર્ષ પછી, તો અહીંયા આપણે 10 વર્ષ પછી એટલે પ્લસ થશે. 10 વર્ષ પછી ત્યાં આપણે અશ્વિન ને વિલાસની જ વાત કરીશું. 10 વર્ષ પછી અશ્વિનની ઉંમર વિલાસની ઉંમરના 2 ગણા, એટલે અહીંયા વિલાસની ઉંમર જેટલી છે એના 2 ગણા, એટલે હું 2x લખી નાખું. 2x. હવે 2x અહીંયા લખીશ ને એટલે ભૂલ ભરેલું જણાશે. શું કામ એ તમને કહું છું. અશ્વિનની ઉંમર વિલાસની ઉંમરના 2 ગણાથી 8 વધુ થશે. અમુક આમ લખી નાખશે. આમ લખી નાખ્યું એટલે ખોટું પડશે. શું કામ ખોટું? કારણ કે આપણને કન્ડિશન મૂકી દીધી 10 વર્ષ પછી. તો અહીંયા હું આ ઉંમર લખું ને એક્સ, તેમાં 10 પહેલા ઉમેરવાના, પછી એના 2 ગણા કરવાના છે, અને પછી 8 ઉમેરવાના છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ ભૂલ પડે છે એટલે મેં આ લખેલું છે. ચાલો, પછી શું કીધેલું છે? તો બંનેની વર્તમાન ઉંમર જણાવો. હવે અહીંયા વર્તમાન ઉંમર માનો કે વીની, પણ અહીંયા કોરું નથી રાખવું. 10 વર્ષ પછી એટલે 10 તો વધારે જ આવશે. વર્તમાન ઉંમર ગોતવાની છે, તો આપણે કમ્પેરિઝન કોની કરશું? આની અને આની કમ્પેરિઝન કરશું. તો ચાલો, એ બંને બાજુ આપેલા છે, તો બંનેને આપણે ઇઝ ઇક્વલ ટુ કરી નાખીએ. તો 4x - 4 એમ આપેલું છે, પણ આ ઇઝ ઇક્વલ ટુ ક્યારે થશે? આ 10 વર્ષ પછી છે, અને આ 10 વર્ષ
આ પછી એટલે આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે 10 વર્ષનો છે પહેલા હું કરી નાખું હું આને 10 વધારી દઉં અથવા તો 10 ઘટાડી દઉં કોઈ પણ તો આને 10 વધારી દઉં એટલે આ બાજુ આવી જશે ઓકે તો આમ 10 વધારી દઉં છું ઓકે ચાલો તો એ કોના બરાબર થશે એક્સ પ્લસ 10 એને 2 ગણો અને એમાં 8 ઉમેરી દો ચાલો હવે શું કરો સાદું રૂપ આપી દો તમે એટલે 4x વત્તા 6 ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 20 પ્લસ 8 ચાલો હજી સાદું રૂપ આપો x ને આમથી આમ ફેરવો તો અહીંયા થશે 22 તો x બરાબર 11 દુ 22 ઓકે તો આપણને શું મળ્યું x મળી ગયો એ કેટલો મળ્યો 11 મળી ગયો તો આપણને કોની બંનેની વર્તમાન ઉંમર ગોતવાની છે તો વર્તમાન ઉંમર આની 11 થઈ ગઈ ઓકે આની ગોતવાની છે 4x ઓછા 4 તો કેટલી 11 44 ઓછા 4 તો કેટલા થઈ ગયા 40 વર્ષ એ આપણો શું બની ગયો આન્સર મળી ગયો તો આપણને શું કે આ ફેર ગોઠવણી કરતા આવડવી જોઈએ પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 48 છે કેટલો છે 48 7 વર્ષ પહેલા બંનેની ઉંમરનો ગુણાકાર તે સમયે પિતાની ઉંમરના 6 ગણી હતી તો તે સમયે પુત્રની ઉંમર શું હશે તે સમયની વાત થાય છે તો ચાલો ધીરે ધીરે પિતાને આપણે ફાધર કહી દઈએ અને પુત્રની ઉંમરનો સરવાળો સન કહી દઈએ પુત્રની એનો સરવાળો આપણને છે 48 એ આપેલો છે 7 વર્ષ પહેલાની વાત કરીએ એટલે આપણે આ બાજુ લઈ જઈએ એટલે ઓછા 7 વર્ષ કરવા પડશે બંનેની ઉંમરનો ગુણાકાર એફ ગુણ્યા એસ ઉંમરનો ગુણાકાર તે સમયે પિતાની ઉંમરના 6 ગણી એટલે 6f ગણી આમ થશે ને તો તે સમયે એટલે કે આ સમયે પુત્રની ઉંમર શું હશે એ ગોતવાની છે ચાલો આવી રીતના આપેલું છે તો હવે શું કરીશું મેં પહેલા કીધું કે નાના જે હોય ને એના બરાબર એક્સ ધારવાનું એટલે તો અહીંયા સનની જે ઉંમર હોય એના બરાબર એક્સ ધારી લઈએ તો અહીંયા એક્સ ધારી લઉં તો એફ પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે 48 થશે ઓકે તો હું એફ ને કરતા બનાવી દઉં તો શું થશે 48 ઓછા એક્સ શું કામ મેં આમ કર્યું કારણ કે અહીંયા મારે એફ ની કિંમત મૂકવાની છે તો એફ બરાબર શું છે 48 ઓછા એક્સ અને હું આ બાજુ જાઉં તો પાછું -7 કરવું પડશે બધામાં ઓકે તો અહીંયા હું એફ ની જગ્યાએ શું મૂકું છું 48 ઓછા એક્સ એમાં પણ પાછું 7 વર્ષ પહેલાની કીધી એટલે શું આવશે -7 ઓકે અને અહીંયા શું છે એસ છે પણ અહીંયા એસ ને હું ધારેલું એક્સ પણ અહીંથી આમ જઈએ તો શું બની જશે એક્સ -7 બની જશે ઓકે આટલું થઈ ગયું ચાલો એના બરાબર 6 એના બરાબર શું થશે એફ બરાબર ફરીવાર 48 - x - 7 થશે તો આ બંને તો સીધું ઉડી ગયું તો x ઓછા 7 ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું 6 આ 7 અહીંયા જશે તો x બરાબર 13 મળશે x બરાબર શું મળશે 13 એ જ આપણો શું બની જશે આન્સર બની જશે હવે આપણને લાગે કે આ સહેલા દાખલા છે પણ જ્યારે આપણે મગજ દોડાવવાનું હોય છે ત્યારે આવી રીતનું તમારે સમજવું પડતું હોય છે ને એક્સ કઈ રીતના ગોતવો અને કોના માટે મૂકવો એ તમને ખબર હોવી જોઈએ એક એક્ઝામ્પલ તમારા સમક્ષ મૂકેલા છે ખાસ આ એક્ઝામ્પલની વાત કરું છું એ તમારે ગોતવાનું છે આ એક્ઝામ્પલ તમારા માટે સરળ રહેશે તો આ એક્ઝામ્પલનો તમે જવાબ લાવીને કોમેન્ટ બોક્સમાં અવશ્યથી મૂકજો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ